ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતનું મોટાભાગનું અર્થતંત્ર પણ ખેતી ઉપર નિર્ભર છે. એટલે જે અર્થતંત્ર ચાલી રહ્યું છે એ ખેડૂતો અને ખેતીના કારણે ચાલી રહ્યું છે. પણ દુર્ભાગ્ય એ છે કે જે દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર હોય ત્યાંના ખેડૂતોએ બીજા દેશો કરતાં સૌથી વધારે આપઘાત કરવા પડે છે. આપઘાત શા માટે કરવા પડે છે? તો પહેલાં તો પાણીની વ્યવસ્થા નહોતી. ધીમે ધીમે જેમ વિકાસ થયો એમ ડેમ બન્યા, યોજનાઓ થકી એમને પાણી મળતું થયું. પરંતુ કુદરતનો જે પ્રકોપ છે એ તો જેમનો તેમ જ છે. આ કુદરતના પ્રકોપથી ખેડૂતો હારેલા છે, થાકેલા છે. અને આ જે કુદરતના પ્રકોપ સામે એમને રક્ષણ શું મળે? તો એક વીમા યોજનાનું. પરંતુ એ વીમા યોજનામાં ક્યાંકના ક્યાંક ધાંધલીઓ થતી હોય, ક્યારેક વીમા મળે ન મળે, વીમા કંપનીઓએ પોતાનો ફાયદો જોતી હોય અને આ તમામની વચ્ચે પીસાય છે ખેડૂત. એના કારણે સૌથી વધારે ગુજરાત હોય કે દેશ હોય એના જે ખેડૂતો છે એમને આપઘાત કરવા પડે છે, જીવન ટૂંકાવવા પડે છે. અને આ આખી ઘટના જે બને છે એ ન ફક્ત ગુજરાત માટે પરંતુ દેશભર માટે ખૂબ જ ખરાબ બાબત છે. કારણ કે આપણું જે અર્થતંત્ર જેના પર નભતું હોય, જો એને જ પોતાનો જીવ ટૂંકાવવો પડે તો પછી અર્થતંત્ર પર પણ એટલો જ મોટો બોજો પડે. હવે આજે આખી વીમાની વાત છે જેના કારણે ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે છે. આખી વીમા યોજનામાં કેવી રીતે ખેડૂત હેરાન થાય છે, પ્રતાડિત થાય છે, શા માટે એને જીવન ટૂંકાવવા જેવા સૌથી અઘરા ફેસલાઓ લેવા પડે છે, તમામ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા અને જે લીંબડી તાલુકાના પોતે ખેડૂત છે એવા અહેમદભાઈ. એમની સાથે આપણે વાત કરીશું, જાણીશું કે આ વીમા થકી કેવી રીતે હેરાન થાય છે, પ્રતાડિત થાય છે અને એમને શું તકલીફો પડે છે. ભરતસિંહ, સૌથી પહેલો પ્રશ્ન મારે તમને પૂછવો છે કે અત્યાર સુધી ઇતિહાસથી લઈને અત્યાર સુધી અનેક વીમા યોજનાઓ બની છે અને અનેક વીમા યોજનામાં દરેક સરકાર એવા જ દાવા કરે છે કે આનાથી હવે ખેડૂતોને નુકસાન નહીં થાય, ખેડૂતોને આપઘાત નહીં કરવા પડે. પરંતુ દર વખતે સ્થિતિ જેમની તેમ જ હોય છે, કોઈ ફરક નથી પડતો. તમે આ વિશે શું કહેશો? ખૂબ જ આપને ચક્રવાત ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે આપને સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ રાખીને આ ડિબેટ રાખ્યો. બહુ મહત્ત્વની વાત કરી તમે, જે વાત કરી કે ખેડૂતોના આપઘાત. જ્યારે મેં માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી મેળવી, એની અંદર સેંકડો ખેડૂતોએ જે આત્મહત્યા કરી એના પોલીસ રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું, કુદરતી આપત્તિને કારણે પાક નિષ્ફળ જતાં પોતાના પરિવારનું ભરણપોષણ થતાં આત્મહત્યા, પાક વીમાના પૈસા ન આવતા અને બેંકની નોટિસ મળતા ખેડૂતોની આત્મહત્યા, એવા સેંકડો કિસ્સા સામે આવ્યા હતા. અને આપણે નામદાર સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે આ અરજીનો ગ્રાહ્ય રાખ્યો અને સમગ્ર દેશમાં વ્યાપ વધાર્યો અને મહત્ત્વના ચુકાદા આપ્યા કે સરકાર ખેડૂતોના હિતમાં કાયમી યોગ્ય નીતિ બનાવે. પરંતુ હજી સુધી કોઈ કૃષિ નીતિ બની છે. હવે આપણે વાત કરી કે વીમો એટલે શું? વીમો એટલે પાક્યો તો પાક્યો ને વીમો, એવો બનાવ આપણા દેશમાં બન્યો છે. ભારત છે આઝાદ થયો ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના હતી. એ ભારતીય રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના અંતર્ગત ખેડૂતો પાસેથી એક પણ પૈસો લેવામાં નહોતો આવતો. અને જે જિલ્લાને આંકડાકીય રીતે આનાવારી ગણે, 1 આની, 2 આની, 3 આની, 8 આની, 12 આની, એ રીતે જે જિલ્લાનો સંસદ સભ્ય કે ધારાસભ્ય તાકાતવાર હોય અથવા તો રાષ્ટ્રીયકૃત વીમા યોજનાના જે અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય, 80-20 કરતા હતા એવું મેં સાંભળ્યું હતું. તો એની અંદર રાજકોટ, જામનગર અને સૌરાષ્ટ્રની અંદર દર વર્ષે કોઈ દિવસ ખેડૂતોને બેંકમાં લોન લેવા જવા નહોતું પડતું. એને વીમો મળી જતો હતો 80%, 90%, 100%. ત્યાર પછી રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના બંધ કરી અને ભારત સરકારે 1/4/2016થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા. આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાવ્યા કે વડાપ્રધાનશ્રીએ ખુદે આ યોજના માટે બહાલી આપી. અને આપ જોતા હશો મોદી સાહેબનો ફર્સ્ટ ક્લાસ ફોટા સાથે ચાલો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. વાવણીથી કાપણી સુધી તમારા ઘરમાં પાક આવી જાય કે ખરામાં પાક આવી જાય કે કરા પડે કે પાક પલળી જાય તો તમને વીમો મળે. પરંતુ દુઃખ અને આ લોહીના આંસુ સાથે આ ખેડૂતોને પૂછી જુઓ, ગુજરાતની અંદર 1/4/2016થી જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી, ખેડૂતોને ખબર નથી અને એમનું
જેટલી લોન લીધી એમાંથી 5% વીમાનું પ્રીમિયમ કાપ્યું. બાકીનું કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે વીમા કંપનીને સબસિડી આપી. ગુજરાતની 6 વીમા કંપનીઓ, એમાં ખાસ કરીને SBI જનરલ ઇન્સ્યોરન્સ છે, રિલાયન્સ છે, યુનિવર્સલ શેમ્પો છે, એવી 6 કંપનીઓ છે. પરંતુ ગુજરાતની અંદર એક પણ વીમા કંપનીએ જે એમને નીતિ નિયમો હતા કે પહેલી જ વખત જો કુદરતી આપત્તિમાં નુકસાન થાય તો 25% રકમ પહેલાં આપવાની, એ ન આપી. વીમા કંપનીએ દરેક તાલુકે ઓફિસ ખોલવાની, એ ઓફિસ પણ ન ખોલી. અને ભારત સરકારનું કૃષિ મંત્રાલય, અને દુઃખ સાથે કહેવાનું કે ગુજરાત સરકારનું કૃષિ મંત્રાલય અને ખેતી નિયામકોએ ખેડૂતોને સમર્થન ન આપ્યું, વીમા કંપનીને સમર્થન આપ્યું. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને એવન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેવાએ પણ ખેડૂતોને પાક વીમો અપાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા. લોકસભાની અંદર પણ આ પ્રશ્ન ઉઠ્યો કે વીમા કંપનીઓ મનમાની કરે છે, ખેડૂતોને આપતા નથી. ત્યારબાદ આ યોજના મરજિયાત કરી. હવે વસ્તુ એવી થઈ કે મેં ખુદે સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો. કન્ઝ્યુમર કોર્ટે 7% વ્યાજ સાથે પૈસા આપવાનો હુકમ કર્યો. હજી સુધી એક પૈસો નથી મળ્યો. ત્યાર પછી એક અમે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ છીએ, અમારું સંગઠન ક્રાંતિ છે, અને દેશના જાણીતા એડવોકેટ સાથે અમારો સંપર્ક છે. તો એવા એડવોકેટો છે કે વિના મૂલ્યે ગરીબ ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડે છે. એવા અમારા મહારાષ્ટ્ર એડવોકેટ જે ચંપાજી અને ગુજરાતના આપણા હાઈકોર્ટના એડવોકેટ સુબોધકાંત પરમારે ટોટલી મહેનત કરી અને ગુજરાતના તમામ ખેડૂતોએ એક પણ પૈસો લીધા વગર, અને બીજા અન્ય એડવોકેટો પણ વ્યક્તિગત કેસ લડતા હતા, અને અમુક જાહેર રીતની પિટિશનો પણ હતી. એ બધી પિટિશનો એક કરી અને નામદાર હાઈકોર્ટે 2 વખત ચુકાદા આપ્યા. એક 2022માં ચુકાદો આપ્યો કે ગુજરાત સરકાર અને વીમા કંપની સાથે મળીને સેટલમેન્ટ કરે, અને લાસ્ટ 2025માં એ ચુકાદો આપ્યો કે સરકાર અને વીમા કંપની જે ખેડૂતોએ અરજી ન કરી હોય એને પણ પૈસા ચૂકવી આપે. નામદાર અદાલતનો આપણે આભાર માનવી છીએ કે ન્યાય મળ્યો, ઓર્ડર આવ્યો. પણ તો આજની તારીખમાં હજી સુધી વીમા કંપનીએ આમના જેવા જે 19 લાખથી વધારે ખેડૂતો, સુરેન્દ્રનગર જિલ્લાની તમને વાત કરું કે 1/4/2016થી 19 સુધીમાં 92,000 ખેડૂતોએ લગભગ 192 કરોડ રૂપિયાનું વીમાનું પ્રીમિયમ આપ્યું છે. એટલી જ સરકારની સબસિડી, એ પૈસા જો પાછા આવે ને તો અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને તમામ ખાતામાં 73 લાખ રૂપિયા આવે તો પાક ધિરાણ લોન માફ થઈ જાય. આ બહુ ગંભીર મુદ્દો છે કે ખેડૂતોના પૈસા ખેડૂતોને પાછા નથી મળતા. રાજ્ય સરકારની સબસિડી અને કેન્દ્ર સરકારની સબસિડી અને ખેડૂતનું પ્રીમિયમ એ 3 વર્ષમાં પાછું આપે ને તો એક ખેડૂતોને 2-2 લાખ રૂપિયા આવે. તો આ બાબત બહુ ગંભીર બાબત છે. આજે અમે આમનો મારા ઉપર અવારનવાર ફોન આવતા હતા કે કંઈક કરીએ, એટલે આજે અમે એડવોકેટ પાસે ફાઇલ લેવા આવ્યા છીએ, અને સોમવારે ખેડૂતો સરકારમાં રજૂઆત કરશે કે ભાઈ નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે, અરજી કરી હોય કે ન કરી હોય એ બધાને વળતર આપી દે. અને 2016થી આજે 26 10 વર્ષ થઈ ગયા. તો 10 વર્ષમાં તમે અમારું વ્યાજ કેટલું થાય? હવે જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર જે ખેડૂત પાક ધિરાણ લોન લે તો એ પાક ધિરાણ લોન તો અમારે વ્યાજ સાથે ભરવી પડે છે. અને બેંકે અમારું વીમાનું પ્રીમિયમ કાપ્યું, બેંક કહે છે અમારા હાથમાં નથી, વીમા કંપની પાસે જાઓ. વીમા કંપનીની ઓફિસ ક્યાં આવી એ કોઈ ખેડૂતને ખબર નથી. હાઈકોર્ટનો ઓર્ડર બજાવવા ખેડૂત ક્યાં જાય? ખેતી નિયામકોને મેં ખુદ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા એ વખતે પણ રજૂઆત કરી, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલમાં પણ રજૂઆત કરી, અને અમારા મહેશભાઈ કસવાળા તો હવે ધારાસભ્ય, ત્યાં ધારાસભ્ય નહોતા ત્યારે વારંવાર કહેતા હતા ડંકાની ટોચ ઉપર પૈસા આપશું. વિજયભાઈ રૂપાણી કહેતા હતા કે માર્ચ મહિનાની 2021 સુધીમાં ડંકાની ટોચ ઉપર પૈસા મળશે, યોજના જ બંધ થઈ જાય. એટલે બહુ ગંભીર મુદ્દો કહેવાય. અને ભારતના બંધારણની અંદર સ્પષ્ટ લખ્યું છે રચાયેલું મંડળ દેશના નાણાંનો દુરુપયોગ કરે તો એના ઉપર ગેરકાયદેસર ગતિવિધિ કહેવાય. તો નરેન્દ્રભાઈ મોદીને દેશની 18 કંપનીઓએ
અને આ 6 કંપનીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હથેળીમાં ચાંદ બતાવી અને દેશના ખેડૂતોનો પાસેથી પ્રીમિયમ લીધું, રાજ્ય સરકાર અને કેન્દ્ર પાસેથી સબસિડી લીધી, તો એ વીમા કંપનીની પ્રોપર્ટી જપ્ત કરવી પડે, નામદાર હાઈકોર્ટના ચુકાદાનો પણ અમલ કરવો પડે. મહારાષ્ટ્ર હાઈકોર્ટે પણ બજાજ વીમા કંપનીને 6 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો. તો શું ભારત સરકાર કે રાજ્ય સરકારનું લીગલ સરકારી ડિપાર્ટમેન્ટ આ બાબતે ચિંતિત નથી? આજે આપણે બહુ મને ગૌરવ થાય છે કે તિરંગા યાત્રા નીકળી અને નીકળવી જ જોઈએ. હર ઘર નહીં, હરના દિમાગમાં તિરંગા હોવો જોઈએ. એ મેરી દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, એ અમારા લોહીમાં છે. અને અમારે તો વડવાએ તો દેશની ધરતી માટે પ્રાણ આપ્યા છે, બાકી તો વાતો કરે છે. બાકી જ્યાં જોવો ત્યાં અમારા જ આ દેશમાં પાડ્યા છે. આ દેશની ધરતી માટે અમે માથા આપ્યા છે. તિરંગાનો તો અમારું ગૌરવ જ હોય, પણ આજે દુઃખની વાત છે કે આ દેશની ધરતીને લૂંટી રહ્યા છે, ગરીબ ખેડૂતોને લૂંટી રહ્યા છે. એની સામે અત્યારે કોઈ બોલવાવાળું નથી. આજે ચક્રવાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છે કે આ મુદ્દો બધા ભૂલી ગયા હતા. પરંતુ આજે ઇબ્રાહીમભાઈનો ફોન આવ્યો કે ભરતભાઈ મારે શું કરવું, મારો પાક નિષ્ફળ ગયો છે, વીમો હતો નહીં અને આ વખતે વીમો કાપ્યો નથી, હજી સુધી કોઈ વળતર મળ્યું નથી. તો હવે આ 2000 હજી તો આ જન્માષ્ટમી આ છોકરાઓ કેમ કરશે, નવરાત્રિ કેમ કરશે, દિવાળી કેમ કરશે? અને ગઈ સાલનું 2017નું જે પાક ધિરાણ લોન છે એ તો એમને ભરવી પડી. તો જો 2017માં એમને એ પ્રધાનમંત્રી ફસલ વીમાના 3 લાખ રૂપિયા મળી ગયા હોત, 18માં મળી ગયા હોત, 19માં મળી ગયા હોત, તો અમને માથે દેવું ન થયું. અને પ્રધાનમંત્રીનો ઉદ્દેશ સારો હતો કે જે ખેડૂત પાક ધિરાણ લોન લે એનો વીમો કાપે તો એને દેવું ન થાય. દાખલા તરીકે આપણે વાહન લેવી, વાહનનું એક્સિડન્ટ થાય તો આપણે ચિંતા કરી, આપણી જે વીમો ભર્યો હોય તો કંપનીવાળા પૈસા આપી દે. યોજના સારી હતી, પણ પ્રધાનમંત્રીને ઉલ્લુ બનાવી ગયા કે પ્રધાનમંત્રી ખેડૂતોને ઉલ્લુ બનાવે છે એ કંઈ સમજણ પડતી નથી. અહેમદભાઈ, તમારી સાથે વાત કરીશું. તમે કેસ ક્યારથી લડી રહ્યા છો અને ચુકાદો શું આવ્યો તો કોર્ટનો, અને પછી એ ચુકાદા આવ્યા પછી તમારે કેટલા ચપ્પલ ઘસવા પડ્યા બધા અધિકારીઓની ઓફિસે? હું સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાના રળ ગામનો ખાતેદાર ખેડૂત છું. મારું નામ અહેમદભાઈ. અને વીમો અમે 13 સાલથી ચાલુ હતો ને ભરતા જ આવ્યા વીમો. પણ 16-17માં વીમો અતિવૃષ્ટિમાં નિયામકશ્રીએ દુષ્કાળ જાહેર કર્યો હતો. એ બધી સહી બધું કમ્પ્લીટ કરાવી અને આ ભરતસિંહ ઝાલાનો સંપર્ક થયો અને હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. એ કેસને આજ 25માં ચુકાદો આવ્યો, પહેલાં 22માં આવ્યો, પછી અત્યારે 25માં આવ્યો. હવે 25ના 7 મહિના થઈ ગયા તો હજી પૈસા કોઈ ચૂકવતું નથી. બોલો હવે કોના પાસે જવું? તમે વીમા કંપની પાસે ગયા, ત્યાં શું કહે છે? વીમા કંપની પાસે અમે નથી ગયા, પણ કેસ અહીંયા લખાયો. હવે કોર્ટે હુકમ કરી દીધો, પછી અમારે વીમા કંપની પાસે ત્યાં જવાનું થયું. હું તમને શબ્દ દબાવું છું કે વીમા કંપનીનું ઓફિસનું સરનામું કોઈને ખબર નથી. હા, અમારે ખુદે જ્યારે હાઈકોર્ટમાં નોટિસ આપી હતી તો વીમા કંપનીનું સરનામું ક્યાં? SBI જનરલ ઇન્સ્યોરન્સનું આજે હાઈકોર્ટનો ઓર્ડર આવ્યો ને નવરંગપુરા હું બજાવવા ગયો. પછી SBIના જે વકીલો આવ્યા એ વકીલોને આપણે ઓર્ડર બજાવ્યો. એટલે એ જ કહેવાનું છે, પ્રધાનમંત્રી ફસલ વીમાની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન અમલીકરણ નથી કર્યું, એટલા માટે સરકારે વીમા કંપની ઉપર FIR કરવી પડે. અને બીજું, સરકારે એક કામ કર્યું કે SBI જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી. તો બ્લેકલિસ્ટ કરી તો પૈસા તો અપાવો, અને વીમા કંપની ન આપે તો સરકારે આ પૈસા ખેડૂતો 3 લાખ રૂપિયા આપવા પડે. પછી ભલે વીમા કંપની પાસે પાછળ એક જવાનો હતો ભાવનગરના મહારાજાની વિસ્તારની અંદર કોઈ પણ ચોરી થાય અને એ મહારાજમાં કહે કે અમારે ચોરી થઈ તો એ પૈસા ચોરીના પૈસા એને આપી દેતા હતા, પછી ચોરને પકડતા હતા. અને આ તો વીમા કંપની આ ધોરા દિવસે ચોરી કરી ગઈ. સરકાર નહીં, તે સરકારની તિજોરીને નુકસાન કર્યું, કેન્દ્રની તિજોરીને નુકસાન કર્યું અને ખેડૂતોના ખાતામાં પૈસા લઈ લીધા. અને હાઈકોર્ટ ક્યાં છે પૈસા આપી દો, પણ તેમ છતાં કોઈ સાંભળવાનું નથી તો કોની પાસે જવું? કોર્ટે 3 અઠવાડિયાનું કીધું હતું કે 3 અઠવાડિયાની અંદર પૈસા ચૂકવી દેવાના. 3 અઠવાડિયાના આજે અનેક મહિનાઓ થઈ ગયા, હજુ સુધી નથી આપ્યા. તો હવે તમે આગળ શું હાઈકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘનનો કેસ કરશો? હા, 100%. અમે હવે અત્યારે આપના માધ્યમથી લોકોને જાગૃત કરશું. વડાપ્રધાનશ્રીને પણ ફરીથી પત્ર લખશું
ખેતી નિયામકશ્રીને અને ભૂપેન્દ્રભાઈ પટેલને અને અલગ જગ્યાએ અને નીચલી લેવલે ડેપ્યુટી કલેક્ટરને પણ રજૂઆત કરી અને જન્માષ્ટમી પહેલાં ખેડૂતોને પૈસા આવી જાય કોઈ કહું છું. અત્યારે વીમા કંપની આવતી હોય કે ગમે તે આવતી હોય એવા ફોન આવે છે કે વીમા કંપનીનો ક્લાર્ક આવ્યો છે ને તમારું આધાર કાર્ડ અને તમારી બેંકની પાસબુક માગે છે. પછી આપણે ખેડૂતોને પૂછ્યું ભાઈ કોણ છે, એનો કોઈ લેટર છે? એટલે આવી રીતે ખેડૂતોને ભ્રમમાં નાખે છે. તમારો વીમો પાકી ગયો છે, તમારું આધાર કાર્ડ આપો, તમારું બેંકનું એકાઉન્ટ મળતું નથી. ભાઈ, તમે જ્યારે ક્રોપ લોન લીધી ત્યારે તમે વીમાનું પ્રીમિયમ કાપ્યું, એ ડેટા તમારી પાસે છે, બેંક પાસે છે અને કંપની પાસે છે. તો કંપની ક્યાં પૈસાનું આપી શકે? તો આનો હું તો મારું તો ચોખ્ખું જ કહું છું કે આ ફ્રોડ કહેવાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતની અને દેશની તમામ કંપનીઓ સરકાર સાથે અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. તો ખેતી નિયામકે આના ઉપર ફોજદારી કાર્યવાહી કરવી પડે, સરકારે ફોજદારી કરવી પડે. ખાલી બ્લેકલિસ્ટ કરવાથી ન ચાલે. બ્લેકલિસ્ટ કરી ફાયદો. મારા કેસમાં તો એવું થયું, મેં આરટીઆઈમાંથી ડેટા લીધા. બહુ મહત્ત્વની વાત છે. સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરે મને ઇન્ફોર્મેશન આપી કે તારીખ સાથે જુલાઈ 2017માં 13 જુલાઈથી તે 23 જુલાઈ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થવાને કારણે કોઈ વાહન વ્યવહાર જતા નહોતા. અમારી પાસે સ્ટાફ 100 જણાનો સ્ટાફ અમે ફાળવેલો, પરંતુ ખેતરમાં પાણી ભર્યા હોવાને કારણે સર્વે થયું નથી. પાણી ઉતર્યું પછી અમે સર્વે કર્યું તો બહુ મોટા પ્રમાણમાં ખેડૂતોને પાણી ભરી ગયું અને કપાસનો પાકને નિષ્ફળ ગયું છે એવો અહેવાલ સુરેન્દ્રનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે આપ્યો. ત્યાર પછી વીમા કંપનીને બોલાવી તો વીમા કંપનીના પાંડે સાહેબ હતા, એસબીઆઈ જનરલ ઇન્સ્યુરેશન ત્યાંના સુરત જિલ્લાના. પાંડે સાહેબે એવું કીધું કે અમારી પાસે સ્ટાફ ન હોવાને કારણે ખેડૂતોનું કોઈ સર્વે કર્યું નથી, એટલે આ પૈસા વીમા આપ્યા નથી. આ લાઇનના કારણે નામદાર અદાલતે ધ્યાન દોર્યું કે ખેડૂતો પાસેથી પ્રીમિયમ લીધું, ગુજરાત સરકારે પેકેજ જાહેર કર્યું હતું, એ પેકેજ સરકારે આપ્યું, તો વીમા કંપનીએ ક્યાં પૈસા ન આપ્યા? હજી આજની સુધી સોલમાં દાદાને કે સાચી વાત કહેશે કે આખા જિલ્લામાં વરસાદ જ નહોતો. એ વખતે 6,300 રૂપિયા આનંદીબેન પટેલે ચૂક્યા હતા. વિજયભાઈ રૂપાણી સાહેબ આવ્યા, એમને તે જે નીતિ નિયમ મુજબ વળતર ચૂક્યું. પણ કહેવાનો મતલબ છે કે 10,000 કરોડ રૂપિયાનું રાજ્ય સરકારનું ગઈ વખતનું પેકેજ હતું. ભૂપેન્દ્રભાઈ પટેલ રોજ બોલે છે કે 10,000 કરોડ ચૂક્યા, ખેડૂતો રાજી થઈ ગયા. તો આ વીમા કંપનીના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપી દો ને. વીમા કંપની પાસે તમે પૈસા નથી લઈ શકતા તો કેમ તમે કુવડીમાં ગોળ ભાંગો છો? એટલે શું આ તકલીફ એ છે કે જો તમે સાચા હોય, સાચા છો તો એસબીઆઈને તમે બ્લેકલિસ્ટ કરી તો પૈસા કેમ નથી અપાવતા? તો બહુ દુઃખ થાય છે. કોઈ સરકારમાં જોડાયેલા નથી. રાષ્ટ્રીય કૃષિ નીતિમાં ગોટાળા. એવું નથી કે રાષ્ટ્રીય કૃષિ નીતિ સારી હતી, પણ રાષ્ટ્રીય કૃષિ નીતિમાં તે અમુક જિલ્લાને જ 100% વળતર મળતું હતું. ત્યાં આખું આર્થિક સંસાધનો જેના હાથમાં હોય, જેની તાકાત હોય, આખા ગુજરાતને નહોતું મળતું. પણ આ તો ગુજરાતના 19 લાખ ખેડૂતોએ દર વર્ષે 19 લાખ ગણો તો 3 કેટલા લાખ થયા? એ ખેડૂતોએ 20,000 કરોડ રૂપિયા આપ્યા. તો 20,000 કરોડની સામે તમારે કેટલા આપવા પડે? વીમો તમે લો તો તમે 1,000 રૂપિયાનો વીમો તો તમે 10 લાખ રૂપિયા આપવા પડે. તો આમનું અબ્રામભાઈનું 15,000 રૂપિયા વીમાનું પ્રીમિયમ કાપ્યું. હા, તો એના 3 લાખ રૂપિયાનું. હા, તો એ 3 લાખ રૂપિયા વીમા કંપની આપવા પડે, જેથી કરીને આમને માથે દેવાદાર ન બને. હવે ઘણા ખેડૂતો, હવે મહત્ત્વની વાત કરું, પ્રધાનમંત્રી ફસલ વીમાના લોકોને ખેડૂતોને એમ હતા કે અમારો વીમો પાકશે, જેના કારણે ખેડૂતોએ પાક ધિરાણ લોન ભરી નહીં. લોન ન ભરી એટલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને ખેડૂતો ઉપર કેસ કે દાવા કર્યા. એટલે તમે ખેડૂતોને પૂછ્યા વગર બેંકવાળાએ પ્રીમિયમ કાપી લીધું તો એમાં ખેડૂતો દાવો ન કર્યો અને અત્યારે લીમડીની અંદર દાવા કર્યા છે. તો કેટલો આ કોનો ન્યાય? એટલે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ ભાગ્ય માર્યું માનવી એમાં સૌ. બહુ સરસ હું કહી દઉં છું કે આ સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિને કારણે, ઉત્પાદનના પૂરા ભાવ ન મળવાને કારણે, પાક વીમાના પૈસાને ન મળવાને કારણે અને પોતાની આબરૂ ન બચાવી શકતા દેશમાં અને રાજ્યના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એ ટોટલી આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓએ, એમના માતાઓએ મને એફિડેટ આપેલું છે અને એ એફિડેટના આધારે સુપ્રીમ કોર્ટ ચિંતિત થઈ અને કીધું કે સરકારની દિશા ખોટી
કેમ નથી બનતી કૃષિ નીતિ? જો સર્વોચ્ચ અદાલત કહેતી હોય, હાઈકોર્ટ કહેતી હોય, નીચેની કન્ઝ્યુમર કોર્ટ કહેતી હોય અને તોય ન્યાય ન મળે, હું તો કહું છું કોર્ટમાં જવાનું શા માટે થાય? કોઈ ખેડૂતોએ, ભારતના એક પણ ખેડૂતોએ પ્રધાનમંત્રીને કીધું હોય કે તમે પાક વીમા યોજના લાવો તો કહો. દેશના કોઈ પણ ખેડૂતો કીધું હોય કે અમારા ખેતરમાં વીજનો થાંભલો નાખો તો કહો. કીધું કોઈ? તો તમે એમને પૂછ્યા વગર વીજના થાંભલા નાખી દો, પૂછ્યા વગર વીમાનું પ્રીમિયમ કાપી લો, તો લોકશાહી કોને? અને કહો છો તિરંગા યાત્રા, તિરંગા યાત્રા. તિરંગા યાત્રા, એક હાથમાં તિરંગા યાત્રા રાખવી જોઈએ અને એક હાથમાં ધોકા યાત્રા રાખવી પડે અને કહેવું પડે ચોરો ભારત છોડો. આ હું સ્પષ્ટ કહું છું. અને મારા હાથમાં એક હાથમાં તિરંગો હોય છે ને એક હાથમાં ધોકો હોય છે. જે ખોટું કરશે ને કહેવું પડશે ચોરો ભારત છોડો. સુભાષચંદ્ર બોઝ એ જ કહેતા હતા. ભગતસિંહ શું કહેતા હતા? સુખદેવ શું કહેતા હતા? કે આ દેશના આર્થિક સંસાધનો લૂંટો નહીં. અંગ્રેજો ગમે તેમ કર્યું, મોહમ્મદ ગઝનીએ તો સોમનાથ લૂંટ્યું હતું, અમને તો આખા દેશને લૂંટ્યો. અહેમદભાઈ, તમે 2016થી લડી રહ્યા છો. 2016માં તમારા આ વીમા માટે તમે કેસ દાખલ કર્યો. 16થી 26 થયું એટલે લગભગ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષમાં બહુ બધું વાતાવરણ બદલાયું, વચ્ચે વાવાઝોડા પણ આવ્યા, એમાંય તમારા પાકને નુકસાન થયું હશે. તો આ બધી વસ્તુઓ માટે તમારે વારંવાર લડવું જ પડ્યું? ના, એ તો અમે કાંઈ નાનું મોટું તો કર્યું નથી. આ તો 3 લાખનું 15,000 રૂપિયા પ્રીમિયમ અમે ભરતા આવ્યા છે. 13 સાલથી ફરજિયાત હતું. 13 સાલથી ફરજિયાત હતું આ. અને 16-17 સુધી અમે ભર્યું છે. બરાબર. હવે એ અમને વળતર ન મળે અને 16 સાલમાં અમારે 16-17માં અતિવૃષ્ટિના હિસાબે દુષ્કાળ જાહેર કર્યો નિયામકશ્રીએ, તો અમને પૈસા તો ચૂકવવા પડે ને. લઈએ ને ચૂકવા. બહુ મહત્ત્વની વાત કરી તમે કે અવારનવાર જ્યારે દુષ્કાળને એવું થાય ને તો ભારત સરકારની જે કેલેમિટી કમિટી હોય એ કેલેમિટી કમિટીની ગાઈડલાઈન અંદર સરકાર આપે છે. દાખલા તરીકે 2017માં એમને મળ્યું, 18-19માં મળ્યું અને આ વખતે તે ગઈ સાલ જે થયું ભૂપેન્દ્રભાઈ પટેલે હેક્ટરે 22,500 આપ્યા. સરકારની નીતિ નિયમ પ્રમાણે આપે છે. પણ જે કહેવાનો મતલબ છે કે આમના 15,000 રૂપિયા ગયા એની સામે 3 લાખ મળવા જોઈએ, એ પૈસા નથી મળ્યા. એટલે વીમા કંપનીઓ વધારે ચોરી કરે છે ને, એ વધારે વીમા કંપની ચોર કરે છે. બીજું કે વીમા તમે વિચાર કરો કે ગુજરાત સરકારે 10,000 રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ બોલે છે 10,000 કરોડ આપ્યા, ખેડૂતો આવકાર્યા. અમે કોઈ દિન નિંદા નથી કરી અને કીધું કે ભાઈ વધારો, અને આ વખતે વધારશે. અમારું કહેવાનું છે 20,000 કરોડ રૂપિયા વીમા કંપની લઈ ગઈ, તો એ 20,000 કરોડ પાછા આપો ને. એ કેમ બોલતા નથી? 10,000 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આપ્યા ગઈ વખતે, બહુ સારું. પણ આ 20,000 કરોડ રૂપિયા વીમા કંપની લઈ ગઈ એનું શું? એ મુદ્દો છે અને આવા ખેડૂતો હેરાન થાય છે. હવે હાઈકોર્ટમાં શું પગલાં લેશો તમે? હાઈકોર્ટનો તો ઓર્ડર થઈ ગયો અને હાઈકોર્ટના ઓર્ડરનું અમલીકરણ કરવા માટે હવે કોઈ અમને એડવોકેટ સાહેબ તો બોમ્બે રહેશે, સુબોધભાઈ સાથે ચર્ચા કરશું, બીજા પણ એડવોકેટ સાથે ચર્ચા કરશું. અને હવે તો તમને સાચું કહું કે આમ તમે જુઓ ને, અમે હાર્યા નથી, પણ અમારા જેવા નૈતિક મૂલ્યોમાં માણસો ઘરના પૈસે અમે આવતા હોય, દોડા કરતા હોય, જારો કરાવતા હોય, કોઈ પણ પાસે પૈસો ન લેતા હોય. ખેડૂતોના મનમાં એમ થાય અવારનવાર કે આ ભરતજીભાઈને કંઈક મળતું હોય છે એટલે વારંવાર હાઈકોર્ટનો અને એવું કહે છે. આ તો અમને ખબર છે. એટલે હાઈકોર્ટમાં જઈને તે ચુકાદો જ લેવાનો ને. મતલબ કે આપણે હાઈકોર્ટમાં ગયા એટલે કહે છે કે હા ઇમ્પ્લિમેન્ટ કરો, ચુકાદા પછીનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. હા ઇમ્પ્લિમેન્ટ તો હાઈકોર્ટ કહે છે ઓર્ડર ઇઝ ઇમ્પ્લિમેન્ટ, તો આપણે શું કરવાનું? ઇમ્પ્લિમેન્ટ કરવાનું કારણ સરકારનું છે. હવે એટલા માટે અમે સરકાર પાસે જઈશું ઓર્ડર સાથે કે સાહેબ આવું કરો ને. અગાઉ રાઘવજીભાઈ પટેલને આપ્યું છે, નિયામકને આપ્યું છે, અને હવે આ ભૂપેન્દ્રભાઈ પટેલને આમનો સ્પેશિયલ આમનો ઓર્ડર, આમનું નામ કાગળિયા લેવા જાય છે અને આગળ જશું. અને બાકી તો આપણા માધ્યમથી હું કહેવા માગું છું ખેડૂત ભાઈઓ, આ લડત ખાલી અબ્રામભાઈની એકને નથી. આ લડત નીતિ સામે છે. ઉત્પાદન તમે કરો, ભાવ બીજા નક્કી કરે, કુદરતી આપત્તિમાં સર્વે ક્યાં સુધી સર્વે?
આપણે એટલા માટે મેં કહેવાય છે કે ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવી દો. તો કે તમે વિચાર કરો કે ગુજરાત સરકારનું 4.5 લાખ કરોડનું બજેટ હતું, અડધા વપરાઈ ગયા. તમને ક્યાંય દેખાય છે? આ પાણી ધોઈ ગયા. તો એના કરતાં 50% પૈસા ગ્રામીણ વિસ્તારમાં આપ્યા હોત તો ગામનો કેટલો વિકાસ થયો હોત. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું 10,000 કરોડનું બજેટ છે, કેટલા કરોડ વાપરી નાખ્યા અને કેટલાથી પાણીમાં હેરાન થયા. તો મારું તમારું નાણાં લૂંટાઈ રહ્યા છે. તમે જીએસટી 45 લાખ કરોડ રૂપિયા આપો છો, 1 લાખ કરોડથી વધારે તમે ઇન્કમ ટેક્સ 4% આ ટેક્સ ભરો છો. એની સામે તમે લો છો શું? શિક્ષણ તો ખાનગી, આરોગ્ય તો ખાનગી, કૃષિ તો આયાત કરવાનો, ખેડૂતોને કે ઉત્પાદનના ભાવ નહીં મળવાના, વીજ થાંભલા તો ખેડૂતની બળજબરી પૂરી નાખવાના, શિક્ષણ તો કે જમણ ફાવે ને દુકાનો ખોલી નાખો. વીજ પોલ અમે માગણી કરી, જેટલા યુનિટ અમારા ખેતરમાંથી પસાર થાય એનું ભાડું આપો અમને. આ દેશ અદાણી સાહેબ માટે કે વ્યક્તિગત નથી કહેતો, પણ ખાનગી કંપનીઓ માટેનો છે. ગુજરાતની અંદર 1 કરોડ ને 50 લાખ સર્વે નંબર છે, તો 1 કરોડ ને 50 લાખ સર્વે નંબરનું તમે એનું નુકસાન કેટલું જાય છે એ તો તમે ગણો. હવે આમની કેટલી ઉંમર થઈ છે, આવા કાકાને આ દેશ માટે ગૌરવ છે, પણ ગૌરવ છે શહીદ થઈ ગયા, પણ કોના માટે? એટલે અમે કહેવી છીએ આઝાદી અધૂરી છે, બીજો જંગ જરૂરી છે. તો આ હતા આપણી સાથે ભરતસિંહ ઝાલા અને અહેમદભાઈ. હવે સીધી જ રીતે એમની જે માંગ છે એ માંગ બહુ સ્પષ્ટ છે કે વીમા એમણે ફરજિયાત નહોતા માંગ્યા, સરકારી જાહેરાતો થાય, સરકારી યોજનાઓ બને, એ યોજનાઓ થકી એમને વીમા ભરવાના, ઇન્સ્યોરન્સ ભરવાના, અને પછી જ્યારે ઇન્સ્યોરન્સ ભરે ત્યારે સરકાર તો ચલો જે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય ત્યારે વળતર આપે છે, પરંતુ જે ખેડૂતોના પૈસાથી પ્રીમિયમ ભરાયા છે, જે પ્રીમિયમ એમણે ભર્યા છે એ પ્રીમિયમના એમને વળતર નથી મળતા. 2016થી અહેમદભાઈ કેસ લડે છે, 2026 થયું. આ તો એમના વકીલે પૈસા નથી લીધા એમની પાસે, પણ જો કદાચ વકીલનો ખર્ચો કાઢવા જાય ને તો એમને ઇન્સ્યોરન્સ કરતાં 10 ગણું તો ખાલી વકીલને આપવાનું થઈ જાય. પાછું એમને ત્યાંથી આવવાનું, કારણ કે લીંબડી રહે છે, લીંબડીથી હાઈકોર્ટ એટલે કે ગુજરાત આવવાનું, સુપ્રીમ કોર્ટ લડે તો દિલ્હી જવાનું, એના ભાડા ભથ્થા, એટલે 3 લાખના પ્રીમિયમમાં આખો ખેડૂત શોષાઈ જાય. અને પછી એને ચુકાદો આવે, ચુકાદા આવ્યા પછી વીમા કંપની પોતાની મનમાની કરે, હજુ સુધી વળતર નથી આપતા. જે એમના હકના પૈસા છે એ આપવા માટે હાઈકોર્ટના ચુકાદા પછી એમને જો અમદાવાદ ચપ્પલ ઘસવા પડે તો હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે તો પછી સરકાર શું કરી રહી છે? તમારી જ બનાવેલી યોજના હતી, તમારા જ બનાવેલા જે નિયમો હતા એ નિયમો હેઠળ સરકારે અને ખેડૂતોએ કામ કર્યું છે, ખેડૂતોએ પ્રીમિયમ ભર્યા છે, તો પછી હવે એમને વળતર કેમ નથી મળતું, એમને એમના હકના પૈસા કેમ નથી મળતા, એ સવાલ ઊભો છે. આ એક ખેડૂત આવ્યા છે, આવા લાખો ખેડૂતો છે જે આ વીમા કંપનીની દાદાગીરીના કારણે પરેશાન થઈ રહ્યા છે, અને હજુય આગળ જો આ જ નીતિ રહેશે તો હજુય પરેશાન થશે. વીમા કંપની એટલી હદે દાદાગીરી કરે છે કે હાઈકોર્ટના ચુકાદાને એણે તો સાવ નેવે મૂકી દીધું છે ને એને ફરક નથી પડતો કે હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો. અહેમદભાઈ ફરી ચપ્પલ ઘસી રહ્યા છે. વીમા કંપની એમની એસીની ઓફિસમાં એમના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આખી ઘટનામાં હવે અમારું અને ખેડૂતોનું એક જ કહેવું છે કે હવે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને વીમા કંપની જે પ્રમાણે તમે ખેડૂતોને દોર બાંધો છો અને એમને ફરજ આપો છો અમુક યોજનાઓ થકી, તો પછી વીમા કંપનીઓને પણ એક દોર બાંધો અને ત્યાંય લગામ લગાવો, કારણ કે આ પ્રકારે તો ખેડૂતો લૂંટાઈ જશે. અને પછી જે પ્રમાણે શરૂઆતમાં વાત કરી હતી કે જે દેશ આખો ખેતી પ્રધાન છે, જેનું અર્થતંત્ર ખેતીથી ચાલે છે, ત્યાં જ સૌથી વધારે ખેડૂતોએ જો આપઘાત કરવા પડે તો આ તમારા અને મારા બંને માટે શરમજનક બાબત છે. આખી ઘટના તમે જાણી, ખેડૂત આગેવાને જે કહ્યું, ખેડૂતે પોતાની વ્યથા જણાવી, તમામ પરથી તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ ખેડૂતોનો અવાજ તમામ ગુજરાતીઓ સુધી પહોંચે, સરકાર સુધી પહોંચે, એટલે આ વિડીયોને બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.